રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ચૂંટણી અંગે ચર્ચા જાગી છે। હોદ્દેદારોની મુદ્દત પૂરી થતા 1 વર્ષનો મુદ્દત વધારો મંગાયો છે। બેંકે રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરીને મુદ્દત વધારો માંગ્યો। ચૂંટણી જાહેર કરવાને બદલે મુદ્દત વધારો માંગતા ચર્ચાએ જોર પકડ્યું છે। રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન પદે હાલ જયેશ રાદડિયા છે। સહકારી ક્ષેત્રમાં અગ્રીમ ગણાતી એવી રાજકોટ જિલ્લા બેંકનું જે આ ટર્મ છે તે પૂર્ણ થઈ છે, એટલે કે પદાધિકારીઓની ચૂંટણી છે તે યોજવી જોઈએ, પરંતુ 1 વર્ષ માટેની મુદત છે તે માંગવામાં આવી છે। રજિસ્ટ્રાર દ્વારા સહકાર વિભાગમાં પત્ર લખવામાં આવ્યો છે અને 1 વર્ષ મુદત વધારવા માટેની માંગણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે તે પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે, પરંતુ જે પ્રમાણે હવે 1 વર્ષ માટેની મુદત જે વધારવા માંગી છે તેને લઈને અનેક ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે ભાજપના જે પદાધિકારીઓ છે, ભાજપના જે નેતાઓ છે તે આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં અલગ અલગ પદ ઉપર જોવા મળી રહ્યા છે, પરંતુ જ્યારે હવે તેમની ટર્મ પૂર્ણ થઈ છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આ મુદત છે તેમાં વધારો માંગવામાં આવ્યો છે, એટલે કે 1 વર્ષની મુદત છે તે માંગવામાં આવી છે। એટલે કે કયા કારણોસર આ જિલ્લા બેંકમાં ચૂંટણી નથી યોજાવાની તે મોટો સવાલ છે। જે ભાજપના જ કેબિનેટ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે તેમનો દબદબો છે તે યથાવત જોવા મળ્યો હતો, અગાઉ પણ યથાવત જોવા મળ્યો હતો, પરંતુ હાલ તેઓ આ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન છે અને રાજકોટ જિલ્લાની સૌથી મોટી આ ડિસ્ટ્રિક્ટ બેંક બનાવવામાં આવે છે, સહકારી ક્ષેત્રમાં અગ્રણી નામ ધરાવે છે, એવામાં આ ડિસ્ટ્રિક્ટ બેંકમાં કયા કારણોસર ચૂંટણી નથી યોજવી તે સૌથી મોટો સવાલ છે, કારણ કે ભાજપના જ નેતાઓ હોય, ભાજપના જ પદાધિકારીઓ હોય તે ક્યાંક ને ક્યાંક આમને સામને જોવા મળતા હોય છે। એવામાં 1 વર્ષની ટર્મ છે તે મુદત છે તે લંબાવવાની વાત છે તે કરવામાં આવી રહી છે, તેને લઈને ફરી એક વખત સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ।